નમસ્તે. ઓમ નમઃ શિવાય. આપણે મહાભારત 360 ગ્રુપમાં ભેગા થયા છીએ અને કંઈક વિચારો, મહાભારતના વિચારો લઈએ છીએ. હવે મહાભારતના 360ની અંદર બધા ઇન્ટેલેક્ચ્યુઅલ ભાઈ બહેનો ખરેખર બહુ સુંદર કામ કરે છે અને મને એમાં બોલવાનો મોકો મળ્યો છે. તેના માટે વિરેન્દ્રભાઈનો હું આભાર માનું છું. અને હવે આ વિષયમાં મહાભારતમાં શિવ શંકરનો ઉલ્લેખ, એટલે શરૂઆતમાં તો મને પણ આ વિષય કેવી રીતે સૂઝ્યો હું તમને બેકગ્રાઉન્ડ આપું. શિવરાત્રિના દિવસે જ્યારે આરાધના અને એ કરતા હતા ત્યારે મને ઓચિંતું ખ્યાલ આવ્યો કે મહાભારતની અંદર શિવનો શું રોલ હતો. અને એ પછી ભાઈને પૂછ્યું, હિતુભાઈને, તો હિતુભાઈ કે હા, મહાભારતનું જો તું બધું વાંચે તો જરૂર એમાંથી શંકરનો ઉલ્લેખ મળશે. અને પછી લાગી પડી અને એના પરિણામે આજે જે પણ મેં થોડો પ્રયત્ન કર્યો છે એ તમારી આગળ રજૂ કરું છું. હવે મહાભારત ભારતીય સંસ્કૃતિની અંદર રામાયણ, મહાભારત આ અમૂલ્ય વારસો છે. અને મહાભારતની અંદર લાખ ઉપર વધારે શ્લોકો છે. અને 5000 વર્ષ પહેલાં આ સત્ય ઘટના પર આધારિત છે. મહાભારત આ કંઈ માઇથોલોજીકલ વાર્તા નથી, સત્ય ઘટના પર આધારિત છે. અને વ્યાસજીએ ગણેશને સંભળાવી. ગણેશ એટલે શંકરના ફેમિલીનો જ મેમ્બર, અને ગણેશજીને સંભળાવી અને ગણેશજીએ એ લખી લીધી અને એ પછી આપણને મળી. તો મહાભારતની અંદર ઘણી વખત શિવનો ઉલ્લેખ થયેલો છે. હવે ભારતીય સંસ્કૃતિની અંદર આપણે ભગવાનને એ કરવા હોય અથવા આધ્યાત્મની પ્રગતિ કરવી હોય તો ક્યાં માણસ શક્તિના ઉપાસક હોય, એટલે માતાજીના ઉપાસક હોય, ક્યાં વિષ્ણુના ઉપાસક હોય, અથવા તો શંકરના ઉપાસક હોય, ક્યાં ગાયત્રીના ઉપાસક હોય. એટલે પંચાયતન જે પૂજા છે એના ઉપાસક હોય અને આપણે ભગવાનની કરીએ. અથવા તો આપણે ભારતીય સંસ્કૃતિમાં ત્રિદેવની કલ્પના છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એટલે એક સર્જન કરે, એક પાલન કરે અને એક મૃત્યુનું એ કરી રખાય. પણ હવે ત્રિદેવ માટેની પણ જે કલ્પના છે એની અંદર આપણે ત્રણેય દેવો એક જ છે, ખાલી એના સ્વરૂપો અલગ છે. એટલે તત્વને લીધે અલગ નથી એ લોકો. પણ આપણે તો શિવ અને વિષ્ણુ ને બહુ જ ડિફરન્શિએટ કરીએ કે આપણે વૈષ્ણવ હશે તો શિવ શબ્દ પણ નહીં બોલે. તો એવી રીતના જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે તે કરવાની જરૂર નથી. કારણ કે આપણે જોઈએ ને તો શંકર ભગવાન પણ જ્યારે કનૈયો ગોકુળમાં આવે છે ત્યારે એને જો મળવા માટે બાવાનો વેશ લઈને આવે છે અને મળવા આવે છે. શંકરે, કૃષ્ણએ પણ આપણે શું કહેવાય, કૃષ્ણએ પણ સુદર્શન ચક્ર શંકર પાસેથી મેળવ્યું. એટલે જ્યારે પણ કંઈ રાક્ષસને મારવાના હતા ત્યારે જરૂર હતી. એટલે આ ત્રિદેવો, એટલે હું બીજા શબ્દોમાં કહું ને તો કૈલાસ માનસરોવર પર ના કિનારે જ્યાં શંકર ભગવાનનું ઘર છે ત્યાં આગળ ત્રણેય દેવો કોન્ફરન્સ માટે મળતા હતા. જ્યારે જ્યારે કંઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે કોન્ફરન્સ કરવી હોય તો કૈલાસ પર એ લોકો મળતા હતા. એટલે એમાં એ લોકો હરિ અને હર આ બંને એક જ છે. એ આપણે બધાને તો એ છે, પણ લોકો એના માટે ડિફરન્સ કરે છે તે ખોટું છે. અને હરિ અને હર એ હરિ એટલે વિષ્ણુ અને હર એટલે હર મહાદેવ. હવે આપણે જો સવારના શ્રીનાથજીના દર્શન કરશું ને તો એમાં પણ હર હર મહાદેવ કરીને આવે છે, પણ આપણે વૈષ્ણવ શિવ શબ્દ બોલીએ નહીં. એટલે આ ડિફરન્સ ઓફ ઓપિનિયનમાંથી આપણે બહાર આવવું જોઈએ. હવે આપણે જે આજના વિષયને શરૂઆત કરીએ કે મહાભારતની અંદર કૃષ્ણએ જ એક તો શિવ પાસેથી સુદર્શન ચક્ર લીધું હતું. એટલે પહેલું કૃષ્ણ અને શિવનો સંબંધ. પછી આપણે દ્રૌપદીનો સંબંધ લઈએ. હવે દ્રૌપદી પણ જ્યારે પાંડવો અર્જુન જીતીને એને લઈ આવે છે ત્યારે કુંતી કહે છે કે 5 ભાઈઓ વહેંચીને લો. હવે કુંતીને ખબર છે કે કંઈ ભિક્ષા માગવા નથી ગયા, પણ દ્રૌપદી એટલી પાવરફુલ સ્ત્રી છે કે 5 પાંડવોને જો ભેગા રાખવા હશે તો દ્રૌપદી જ રાખી શકશે. અને વ્યાસે પણ એને જસ્ટિફાઈડ કર્યું કે આ લગ્ન 5 બહુપતિનું જે એ છે તેમાં એને દોષ નહીં લાગે. કારણ કે એનું કારણ છે, કારણ કે દ્રૌપદીએ ગયા જન્મમાં તપ કર્યું હતું અને શિવજીને પ્રસન્ન કરેલા.
અને શિવજી પ્રસન્ન થઈ ગયા ત્યારે એટલી એક્સાઇટેડ થઈ ગઈ તે એને કીધું મને પતિ આપો, મને પતિ આપો, મને પતિ આપો, એવું 5 વાર એ બોલી. અને શિવજી તો કહે છે ભાઈ તું બોલી એટલું તને મળશે. એટલે શિવજીએ કીધું તથાસ્તુ. હવે પછી દ્રૌપદીને ખબર પડી કે આ તો 5 પતિ મળશે, પણ પછી એ જન્મ તો ગયો. એટલે વ્યાસે કીધું કે દ્રૌપદીને 5 પતિ થવું આ એનું ડેસ્ટિની છે, નિયતિ છે, એટલે એમાં કંઈ બહુ વાંધો નહીં આવે. અને દ્રૌપદીને જ્યારે સોગન ખાવાના હોય ને ત્યારે એ શિવના ખાતી હતી, શિવના સોગન ખાતી હતી. એટલે આ ઉપરથી આપણને લાગે છે કે એ વખતે શિવનું હવે શિવ માટે શું હોય, આપણે શિવનું લોકો તપ કરે અને શિવ એટલા ભોળા અને જલ્દી બી પ્રસન્ન થાય, શ્રાપ વરદાન પણ આપે, શ્રાપ પણ આપે. શ્રાપ આપીને પાછો ખેંચી લેવાની શક્તિ પણ શિવમાં છે. વિષ્ણુ ન ખેંચી શકે, બ્રહ્મા ન ખેંચી શકે, પણ શ્રાપ એટલે કે નિગ્રહ એટલે કૃપા કરે તમે. અને દેવો જે પણ તપ કરે તેને ફળ મળે છે કર્મના સિદ્ધાંત પ્રમાણે, કે ભાઈ આ રાક્ષસ છે એટલે એને ફળ નહીં મળે એવું નહીં. એટલે આ રીતે બધી રીતે આપણે જોઈએ તો જે શંકરનું કે શિવનું જે પાત્ર છે તે આપણને દ્રૌપદી એટલે દ્રૌપદીનું આપણે વાત કરતા હતા કે દ્રૌપદી એટલે 5 પાંડવો 5 આંગળીઓ છે અને દ્રૌપદી આ મુઠ્ઠી છે. બધાને ભેગા કરી રાખવામાં દ્રૌપદીનો ફાળો મહત્ત્વનો છે. અને મહાભારતમાં દ્રૌપદીનું કેરેક્ટર વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે. એટલે પછી આપણે વ્યાસે સ્મૃતિ વિદ્યા અને યોગ રહસ્ય વિદ્યા લખી છે, એ પણ મહાભારતમાં છે ને એ પણ શંકરને અનુરૂપ છે. યોગના આદિદેવ છે શંકર. આપણે અત્યારના જે યોગા કરીએ છીએ પણ પતંજલિ કરતાં પણ આદિદેવ છે તે યોગા છે. અને પ્રતિશ્રુતિ વિદ્યાથી યુધિષ્ઠિરને આપી હતી અને એથી અર્જુનને ફાયદો થયો હતો. એટલે એ રીતે યોગ રહસ્ય વિદ્યા સમજાવી. પછી એ વખતે કઈ ટાઈપનું એ હતું કે રાક્ષસો જ્યારે બહુ જ એમાં જ કરે ને બધું નુકસાન કરે તે વખતે દેવીય દેવતાઓ બધા ભેગા થઈ અને જે એ વખતે યોગ્ય હોય એ રાક્ષસને મારવા માટે એને તૈયાર કરે અને એને જોઈતા શસ્ત્ર અને અસ્ત્ર એ લોકો ઇન્દ્ર પાસેથી લે. એટલે બધો એટોમિક વેપન્સ બધા ઇન્દ્ર પાસે હોય. એ વખતે કઈ રીતની પદ્ધતિ હતી અને એ પદ્ધતિ પ્રમાણે જ્યારે શિવજીની કૃપા થાય, શિવજી પ્રસન્ન થઈને યશ કે તો જ ઇન્દ્ર એ સાધનો એટલે અસ્ત્ર ને શસ્ત્ર એ વ્યક્તિને આપે. તો જ્યારે યુદ્ધ થવાનું છે મહાભારતનું તે વખતે અર્જુનને પશુપત્ર શાસ્ત્ર આની પાસેથી શિવ પાસેથી લેવાનું છે. તો આ વખતે એમને શું કર્યું હતું કે ઘોર તપ કર્યું હતું. પહેલાં તો ઇન્દ્રને પ્રસન્ન કરાય. ઇન્દ્ર કીધું હું તો પ્રસન્ન થઈ ગયો, પણ જ્યાં સુધી શિવ પરમિશન નહીં આપે, શિવની કૃપા નહીં થાય ત્યાં સુધી હું તને આપી નહીં શકું, એટલે તું શિવને પ્રસન્ન કર. એટલે અર્જુન જંગલમાં ગયેલો છે, અજ્ઞાતવાસની પહેલાંનો સમય છે અને એ વખતે શંકરને પ્રસન્ન કરવા કેવી રીતનું તપ કરે છે એનો ઉલ્લેખ મહાભારતમાં છે. કે પહેલું 1 મહિનો એને 1 અઠવાડિયામાં 3 દિવસમાં એક જ ફળ ખાઈને કર્યો. 3 દિવસમાં આપણે તો આજે સોમવાર હોય તો દૂધ, ફ્રૂટ બધું ભાતનું ખાઈએ, પણ તપ કરવા માટે ખાવામાં વ્રત રાખવું પડે. એટલે એને 3 દિવસમાં એક જ ફ્રૂટ ખાઈને એવું 1 મહિના તપ કર્યું. બીજો મહિનો 6 દિવસે 1 ફ્રૂટ ખાઈને કર્યું. ત્રીજો મહિનો 15 દિવસે 1 ફ્રૂટ ખાઈને કર્યું. ચોથો મહિનો એને સૂકા પાંદડા જે ઝાડના પડી જાય નીચે એ ખાઈને કર્યું. અને 5મો અને 6ઠો મહિનો ધ્રુવ જેમ તપ કરતો હતો ને એક પગે ઊભા રહીને, આપણે જે આસન છે કે એ રીતના તો એ પ્રમાણે તપ કર્યું. અને પછી ભગવાન પ્રસન્ન થતાં પહેલાં એની લાયકાત તપાસે છે. એટલે ભગવાન ભીલ અને ભીલડીનું સ્વરૂપ લઈને શિવ અને પાર્વતી આવે છે અને એક રાક્ષસને ડુક્કરનું સ્વરૂપ આપીને એને ફરતો કરે છે. અને અર્જુન એને બાણ મારવા જાય છે એ પહેલાં પારધીના રૂપમાં શિવે એને બાણ મારીને પહેલાંને મારી નાખ્યો. એટલે અર્જુન ગુસ્સે થઈ ગયો કે આ મારો ભક્ષ્ય હતો, હું અહીંયા હતો, તમે વચ્ચે આવીને એ કર્યું. એટલે
અર્જુન ભગવાનને તો પરીક્ષા જ કરવી હતી, એટલે ભગવાન કીધું આ તો મારો ભક્ષ છે અને મેં કર્યું. તો કે તમે આટલા જંગલમાં એક સ્ત્રીને લઈને સાથે શું કરો છો? જંગલમાં તપ કરવા આવ્યા હોય તો સ્ત્રીને સાથે લઈને આવવાની જરૂર ન હોય. એટલે આ રીતે એની બોલાચાલી થઈ અને અર્જુનને પછી ગુસ્સો આવ્યો, કારણ કે એના તપમાં ભંગ પડ્યો. એટલે એને લડાઈ કરવા માટે શરૂ કરી. કારણ કે અને આ બાજુ શિવ છે, પણ એને ખબર નથી કે આ શિવ છે. એટલે એને તો પોતાનું ગાંડિયું કાઢ્યું, એના હથિયાર ઓછા થઈ ગયા, શિવ થયું નહીં. પછી એને તલવારથી મારામારી કરવાની કર્યું તો પણ શિવ જ જીતવા મળ્યા. પછી એને મુષ્ટિ ફિઝિકલ પાવર વાપરીને એને કરવા માંડ્યો, એમાં પણ શંકરે એને હરાવ્યું. એટલે પછી અર્જુન વિચાર કરે છે કે આ કોણ એવો પાવરફુલ વ્યક્તિ છે. એટલે એને શંકરની ઉપાસના કરી ઓન ધ સ્પોટ, એટલે લડાઈના મેદાનમાં. અને એને માટીનું લિંગ બનાવ્યું અને જંગલમાંથી ફૂલ લઈ આવીને એક હાર બનાવીને લિંગ ઉપર ચડાવ્યો. જેવો ચડાવ્યો તો એ હાર પારધીના ગળામાં આવી ગયો. એટલે અને પછી ભગવાન એના ઓરિજિનલ સ્વરૂપમાં પ્રગટ થયા કે અર્જુન, તું તારા હક માટે લડે એવો છે, એટલે તું લાયક છે. અને એટલા માટે તું કંઈ બીજા બધાની જેમ પૈસો અને સત્તા માગવા માટે આવ્યો નથી. તને જે જોઈએ તે માગ, હું તને આપીશ. અને પછી ભગવાન એને યુદ્ધ માટે પશુપત શાસ્ત્ર આપે છે. એટલે આ શિવનો મોટામાં મોટું કોન્ટ્રીબ્યુશન છે. અને એ પશુપત શાસ્ત્રથી જયદ્રથને માર્યો છે અર્જુને. હવે જયદ્રથ એ છે ને કૌરવોની બહેન, એના પતિ છે. અને એને દ્રૌપદી ઉપર આ બુરી નજર નાખીને દ્રૌપદીને લઈ જવા માંડ્યો. ત્યારે ભીમે એને પકડી અને યુધિષ્ઠિર પાસે મૂક્યો. પણ યુધિષ્ઠિર તો દયાળુ, એટલે યુધિષ્ઠિરે એમને માફ કરી દીધા અને કીધું કે આપણા ગમે તેમ તો આપણા જમાઈ છે, એટલે એને એ કર્યું. તો પહેલાં એ ત્યાં જઈને ભગવાનની ઉપાસના કરી જયદ્રથે. જયદ્રથ બી શિવનો ભક્ત. અને એને કીધું કે શિવે પ્રસન્ન થઈને કીધું કે એ અર્જુન સિવાય તું બધાને રોકી શકીશ યુદ્ધમાં. એટલે એ રીતનું વચન આપ્યું અને ભગવાને એ પૂરું કર્યું. હવે અહીંયા રાક્ષસો હોય ને એને પણ ભગવાન વરદાન તો આપે જ. એટલે જે આપણે વૃતાસુર કરીને જે રાક્ષસ હતો તેને મારવા માટે ભગવાને શસ્ત્ર અને અસ્ત્ર લીધા હતા. અહીંયા અર્જુને મહાભારતના યુદ્ધ માટે શસ્ત્ર લીધા હતા. પણ જેવું યુદ્ધ પતી જાય એટલે પાછા એ બધા શાસ્ત્ર ઓરિજિનલ જ્યાંથી આવેલા ત્યાં પાછા મોકલવા પડે. એટલે અત્યારના જમાનામાં આપણને કઈ કન્ટ્રી ક્યારે શું વેપન વાપરશે કંઈ ખબર નથી. પણ ત્યારે એટલી બધી સિસ્ટમ પાવરફુલ હતી કે કામ પતી ગયું, બ્રહ્માસ્ત્રનું કામ પતી ગયું, પશુપતિ શાસ્ત્રનું કામ પતી ગયું. પછી એને પાછું બેક ટુ ધ ઇન્દ્રને પહોંચાડવા પડે. એટલે ઇન્દ્ર પાછા પોતાની કસ્ટડીમાં એને રાખે. તો આ રીતે મહાભારતની કાળ જોઈએ તો એટલો વેલ ઓર્ગનાઇઝ અને વેલ એ હતો. હવે જયદ્રથ સેવા કરી શંકરની અને શંકરને એ કર્યા. દુર્યોધને પણ શિવની જ ઉપાસના કરી. દુર્યોધન શિવનો ભક્ત હતો. અને પાંડવો જ્યારે નાના હતા ને ભણવા જતા હતા ત્યારે એમના ગુરુકુળની બહાર એક શિવનું મંદિર હતું, એને પાંડેશ્વર કહેવાતું હતું. એટલે એ વખતે પણ શિવના પ્રતીકો, શિવના ઉપાસકની વસ્તુઓ અને શિવ મંદિરો એ વખતે પણ હાજર, મહાભારત કાળમાં પણ હાજર હતા. એટલે આજથી 5000 વર્ષ પહેલાં પણ હાજર હતા. પછી આપણે જોઈએ મહાભારતના એક એક કેરેક્ટર જોતા જઈએ તો શિખંડી, કે જેને ભીષ્મ પિતામહને મારવા માટે અગત્યનો રોલ કરેલો. હવે ભીષ્મ પિતામહ જ્યારે ત્રણેય બહેનોને અંબાલિકાને એને લઈ આવે છે ત્યારે આને કીધું કે ભાઈ હું તો શૈલને મનથી વરી ચૂકી છું. એટલે એને કીધું તું જા શૈલે પાસે. એ શૈલે પાસે ગઈ ત્યારે પેલા એ સ્વીકારવાનો ના પાડી કે હું તને હવે ભીષ્મ પાસે જઈને આવી છે તો હવે હું તારો સ્વીકાર નહીં કરું. એટલે એને ગુસ્સો આવ્યો. એટલે એને શિવનું તપ કર્યું અને શિવનું તપ કરીને કીધું મારે ભીષ્મને મારવા છે, એના માટે મને તમે વરદાન આપો. ત્યારે એને કીધું કે એવું તો શક્ય નહીં બને, પણ તું બીજા જન્મમાં થઈશ દીકરો પણ પછી સ્ત્રી થઈશ અને પછી ભીષ્મ તો સ્ત્રીને મારશે નહીં. એટલે તું અર્જુનની વચ્ચે આવી અને તું અર્જુનને મદદ કરજે. અને ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી અર્જુન ભીષ્મને મારશે અને તારું બદલો પૂરો થશે. એમ કરીને શિખંડીને પણ એ કર્યું. એટલે જે શિવનું કેરેક્ટર છે, આપણે જે ભગવાન છે તે એટલા ભોળા છે અને એટલા વ્યવસ્થિત છે કે આપણને
જુદા જુદા રૂપમાં. એટલે હવે એ પુત્રમાંથી કઈ રીતે પુત્રી થઈ ગઈ શ્રીખંડની, એ બધું સાયન્સના ઉપર આપણે છોડી દઈએ, કારણ કે અત્યારના જો સાયન્સ આટલું ડેવલપ છે તો એ જમાનામાં પણ આપણા અત્યાર કરતાં પણ વધારે ડેવલપ સાયન્સ હતું. પછી યુદ્ધના 14મે દિવસે કર્ણ સાથે અર્જુનની લડાઈ થાય છે, અને એ લડાઈ જોવા શિવ અને બ્રહ્માજી સાક્ષાત સ્વર્ગમાંથી ઉતરીને આવે છે, કારણ કે બંને એમના લાડકા દીકરા છે. કર્ણ પણ એટલો જ છે, સૂર્યપુત્ર છે, અને અર્જુન પણ એ છે. તો એમનું યુદ્ધ જોવા માટે એ બંને આવે છે. હવે દુર્યોધનને ભગવાને શું રીતનું આપેલું કે એનું ઉપરનું શરીર વ્રજનું હતું, એ શિવની કૃપાથી થયેલું, અને નીચેનું અડધું શરીર ફૂલ જેવું કોમળ હતું, એ પાર્વતીની કૃપાથી થયેલું હતું. એટલે આપણે જો ઓવરઓલ જોઈએ તો જેને જેને તપ કર્યા છે તેને ભગવાને એમને જોઈતી વસ્તુ આપેલી છે. પછી ભગવાન અર્જુનને પાછળ વોર્ન પણ કરે છે કે તું જયદ્રથને મારે તો એવી રીતે મારજે કે એનું માથું એના પપ્પા જે તપ કરે છે એના ખોળામાં જઈને પડે, અને એ તપ કરતાં ઊભા થઈ જશે, એટલે એમનું તપ નિષ્ફળ જશે અને તારું કામ થઈ જશે. એટલે પાશુપત શાસ્ત્ર તારે વાપરેલું પાછું લાવીને મને આપવાનું છે. આમ બધું વેલ પ્લાન મહાભારતની અંદર આપણને જોવા મળે છે. પછી હવે આપણે જો મહાભારતના જે પર્વ, જેમ આપણે ચેપ્ટર કહીએ મહાભારતમાં પર્વ છે, એની અંદર કર્ણ પર્વની અંદર આપણી આ જે વાત થયેલી હતી એ આપણે કરી કે કૃષ્ણ અને અર્જુનનું એ. પછી શલ્ય પર્વ, હવે અશ્વત્થામાનું કેરેક્ટર, એટલે અશ્વત્થામા આના પુત્ર હતા દ્રોણાચાર્યના, બહુ જ શક્તિશાળી પાવરફુલ હતો, પણ એ આસુરી થોડો તમોગુણી હતો, અને એના પરિણામે એ શંકરનો એક શું કહેવાય અંશ ગણાય છે એ. અને હનુમાનજીએ પોતાની બધી શક્તિ પ્રભુ કાર્યમાં આપી, અને અશ્વત્થામાએ પોતાની શક્તિ કૌરવો માટે અને આસુરી તત્વો માટે આપી. તો અશ્વત્થામાએ શંકરનું તપ કર્યું કે ભાઈ મારા પપ્પા ગુરુ છે, અને હું કૌરવોના પક્ષમાં છું ને મારે અર્જુનને હરાવવો છે, અને મને અત્યારના હું તમારી પાસે છે ને તમારું સુદર્શન ચક્ર માંગવા આવ્યો છું. કૃષ્ણને કહે છે. કૃષ્ણ વિચાર કરે છે કે મારી પાસે કોઈ દિવસ અર્જુને માગ્યું નથી, મારી લક્ષ્મીજીના પુત્ર પ્રદ્યુમ્ન એને મારી પાસે કોઈ દિવસ માગ્યું નથી, બલરામે મારી પાસે માગ્યું નથી, અને આ માગવા આવ્યો છે. એટલે ભગવાન તો ઉદાર બને કે બદલામાં તમને જે જોઈએ તે હું આપું. મારા પપ્પાએ બ્રહ્માસ્ત્ર માનકંડ ઋષિ પાસેથી લીધેલું છે, તો એ હું તમને આપું. તો ભગવાન કે મારે કંઈ જોઈતું નથી, તારાથી ઉપાડાય તો આ સુદર્શન ઉપાડીને લઈ જતું. ઉપાડવા ગયો પણ ઉપાડાયું નહીં. પછી ભગવાને એને પૂછ્યું કે તને શા માટે સુદર્શન ચક્ર જોઈતું હતું? ત્યારે પહેલાં એ કીધું કે મારે તો છે ને તમને હું પહેલાં નમસ્કાર કરત અને પછી એ ચક્રથી તમને મારત, એટલે તમારા મારવા માટે જ મેં આ સુદર્શન ચક્ર લીધું હતું. એટલે અશ્વત્થામાનું જે કેરેક્ટર છે પણ એને શંકરની પૂજા કરેલી, અને શંકરે એને જોઈતું એ આપેલું. અને બ્રહ્માસ્ત્રનું વાપરવાની શક્તિ અશ્વત્થામા અને અર્જુનમાં બંનેમાં હતી, પણ અર્જુનને પાછું હાલતા આવડતું હતું અને અશ્વત્થામાને આવડતું નહોતું, અને પરિણામે એને ઉત્તરાના ગર્ભમાં છેલ્લે એન્ડ કર્યું, અને ઉત્તરાનો ગર્ભ મરી ગયો. ત્યારે અર્જુને પાછું જયદ્રથને મારીને પણ પાછું લઈ આવીને એ બ્રહ્માસ્ત્ર એ કર્યું હતું. એટલે આ રીતે તમારામાં શક્તિ હોય તો ભગવાનની કૃપા હોય તો જ તમે એ કામ કરી શકો. એટલા માટે હવે શાંતિ પર્વની અંદર, એટલે બીજો પર્વ લઈએ આપણે. શાંતિ પર્વની અંદર બ્રહ્માજીએ દંડ નીતિ સમજાવી છે કે લોકોને દંડ કરીએ તો જ લોકો વ્યવસ્થિત ચાલે. એટલે એના માટે દંડ નીતિમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની બધી વાતો કરેલી છે, અને એ પ્રમાણે માણસ સીધો રીતે ચાલે એના માટે શંકરે અને બ્રહ્માજીએ ખૂબ જ પ્રયત્ન કરેલા છે. અને મનુષ્યને વિષ્ણુ તો પાલન કરે, એટલે વિષ્ણુ પ્રેમના દેવતા, એટલે શંકરને 3 આંખો છે. એ 2 આંખો તો આપણે બધાને છે, પણ શંકરની 3 આંખો છે. એની ઉપર આપણે વાત કરીએ પછી. પણ હવે
ભીષ્મએ પણ ભીષ્મની વાત કરી. હવે એક એક કેરેક્ટર જે આપણે લેતા હતા, ભીષ્મએ પણ શિવની ઉપાસના કરી છે. ભીષ્મે જેમ વિષ્ણુ સહસ્ત્ર નામ લખ્યું છે, એવી રીતે શિવ સહસ્ત્ર નામ પણ એના કોઈ એક એની અંદર સ્તોત્રની અંદર એમને લખેલું છે. અને તે એમને શાંતિ પર્વમાં લખેલું છે. ભીષ્મએ શાંતિ પર્વની અંદર લખ્યું છે. અને નિષાદ પર્વની અંદર શિવ પાર્વતીના જન્મ, ઉત્પત્તિ અને એમના લગ્નની વાતો આવે છે. પછી આપણને બીજું રીતે મહાભારતમાં યાદ હોય તો યક્ષ કરીને એક યુધિષ્ઠિરને 36 પ્રશ્ન પૂછે છે. યક્ષ, તે યક્ષ પણ શિવનું રૂપ છે. શિવ યક્ષ બનીને આવે છે અને યુધિષ્ઠિરની કસોટી કરવા માટે એ 36 પ્રશ્ન પૂછે છે અને એમાં યુધિષ્ઠિર ફુલફિલ થાય છે અને પછી બધું જે જોઈએ છે એને આપે છે. એટલે ભીષ્મ પિતામહની યુધિષ્ઠિરે, ભીષ્મ પિતામહે, અર્જુને બધાએ શિવની ઉપાસના કરેલી દેખાય છે આપણને. પછી પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે પણ ઘણા બધા શિવ મંદિરમાં તે લોકો વિઝિટ કરતા હતા. અને બદ્રી કેદારનું જે મંદિર છે તે પાંડવોએ શોધી કાઢેલું, કારણ કે ગુપ્ત કાશીની અંદર ભગવાન છુપાઈ જાય છે અને ભગવાનની ખાંડ અહીંયા આગળ કેદારનાથની અંદર હોય છે અને ભીમ જોઈ જાય છે અને ભીમ એમને પકડી રાખે છે. અને આ રીતે કેદારનાથની સ્થાપના, ઓરિજિનલ સ્થાપના પાંડવોએ કરેલી છે, પછી શંકરાચાર્યએ કરેલી છે. એટલે પાંડવોનું આ બધું આપણે કહેવાનો મતલબ શું છે કે એ વખતે શંકરની ઉપાસના, શંકરના પ્રતીકો, શંકરની આ બધું વ્યવસ્થિત રીતે ચાલતું હતું. હવે આપણે સ્વર્ગની વાત કરીએ કે ભાઈ સ્વર્ગમાં ઇન્દ્ર હોય અને સ્વર્ગમાં એટલે જે જોઈએ તે મળે. ત્યાં આગળ કામધેનુ હોય, ચિંતામણી હોય કે કલ્પવૃક્ષ હોય, એટલે ત્યાં જે માગો તે મળે. એટલે એ રીતે સ્વર્ગની અંદર સાધનો બધા મળી રહે. એટલે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્વર્ગ અને વૈકુંઠ? વૈકુંઠની અંદર વિષ્ણુનું ધામ છે, એટલે વિષ્ણુના ધામની અંદર ડર નથી. એટલે ત્યાં આગળ ભગવાન છે તે શેષ સૈયા ઉપર સૂતા છે, ભર દરિયામાં સૂતા છે, પણ હસતા મોઢે પ્રલય થાય છે ને જોતા રહેલા છે ને સૂતા રહેલા છે. અને કૈલાસ એટલે શંકરનું સ્થળ રહેવાનું, તો એ કૈલાસની અંદર ભૂખ નથી. તમે જો અનુભવ કરશો તો ત્યાં જઈને તમારે ભૌતિક ભૂખ એટલે વિષય વાસનાની ભૂખ, ખાવાની ભૂખ, ઇન્દ્રિયની ભૂખ, ત્યાં કૈલાસ ઉપર ગયા પછી તમે એનાથી અલિપ્ત થઈ જાઓ છો. તો આ ત્રણેય ઇન્દ્ર સાધનો આપે, પણ પુણ્ય ખલાસ થઈ જાય એટલે આપણે પાછું પૃથ્વી પર આવવું પડે. વૈકુંઠની અંદર પણ આપણને ભગવાન ક્યાં સુધી રાખે કે જ્યાં સુધી આપણે સીધા ચાલીએ ત્યાં સુધી, ડર નથી. અને શંકર પણ જે છે તેની અંદર, એટલે શંકર માટે એક શ્લોક લખાયેલો છે કે શંકર ક્યાં રહે છે? કૈલાસમાં. અને એમની આજુબાજુ કોણ છે? તો કે સાપ છે. તો સાપ તો હોય તો ઉંદરને ખાઈ જાય, પણ ગણપતિનો ઉંદર છે, કાર્તિક સ્વામીનો મોર છે, નાગને મોર ખાઈ જાય તો એ ખાતો નથી, ઉંદરને નાગ ખાઈ જતો નથી. પછી પાર્વતી પાસે શું છે? સિંહ છે. તો પાર્વતીનો સિંહ છે તે શંકરના સાપને ખાતો નથી, કારણ કે ત્યાં કૈલાસની ઉપર બધા કોઈ ભૂતથી પરે છે બધા. એટલે એ રીતે આખા શ્લોકની અંદર બહુ સુંદર વર્ણન કર્યું છે કે ત્યાં આગળ ભૂખ નથી, વૈકુંઠમાં ડર નથી. અને સ્વર્ગની અંદર બધા સાધનો છે, પણ એ સાધનોને તમે જો ઉપભોગ બરાબર ન કરો તો પાછો ક્ષીણે પુણ્ય મૂર્તે લોકાવતંતી, એટલે એમ પાછો આવી જાય. એટલે આ રીતે કૈલાસની જે ભૂમિ છે એ ખરેખર બહુ એક આદર્શ ભૂમિ છે અને તીર્થ ક્ષેત્ર છે. હવે આપણે જો લંડનની અંદર એક રાણી રહેતી હોય અને એનો પેલેસ જોવા માટે આપણે દૂર દૂરથી જઈએ અને રાણીનો પેલેસ જોવા માટે જઈએ. રાણી તો આપણને મળવાની નથી, એ તો એના બંગલામાં, મહેલમાં અંદર હશે, છતાં પણ આપણે દૂરથી જોવા માટે પણ જઈએ છીએ. તો આવી રીતે કૈલાસ માનસરોવરની અંદર જવાનું તો આપણે યોગી હોય કે સાધક હોય, સાધક પણ નહીં, સિદ્ધ હોય એને મળે. પણ જે આપણા જેવા યાત્રાળુ છે કે જે યાત્રા કરવા નીકળ્યા છે, તો એ લોકોને
બહારથી પરિક્રમા કરવાની હોય. તો એ પછી સદભાગ્યથી મને 2004ની અંદર કૈલાસ માનસરોવર જવાનું સૌભાગ્ય મળેલું અને ભગવાનની કૃપાથી એ પણ થઈ ગઈ. એટલે મેં વિચાર કર્યો કે મહાભારતની અંદર જ્યારે આ લઈએ છીએ ત્યારે હું મારા જે અનુભવ છે એ પણ થોડા શેર કરું. અને એટલા માટે કારણ કે વ્રત કઈ રીતે કરવાનું, તપ કઈ રીતે કરવાનું, તીર્થયાત્રા એટલે શું, તીર્થક્ષેત્ર એટલે શું, તીર્થની અંદર સ્નાનનો મહિમા શું, માનસરોવર અને કૈલાસ બંને બાજુમાં છે. એટલે એની અંદર આ બધો વિચાર કરવા માટે આપણે સબ્જેક્ટની અંદર રહીને જ થોડો વિચાર કરીએ. અને એના તરફ થોડો આગળ વધીએ આપણે. હવે તીર્થયાત્રા એટલે ભગવાનને નજીકથી સમજવાનો, અનુભવવાનો અને પામવાનો. ભગવાનને પામવા હોય તો આપણે તીર્થક્ષેત્ર પર નીકળી જઈએ, પણ અત્યારના તો આપણે રિટર્ન ટિકિટ લઈને નીકળીએ અને ડાકોરમાં જઈને ગોટાનું પેકેટ લઈને પાછા આવીએ, હરિદ્વાર જઈને પાણીપુરી ખાઈને પાછા આવીએ. એટલે ભલતું જ કંઈ ખાઈને પાછા આવીએ, પણ તીર્થક્ષેત્રનો જે પવિત્રતા છે, જે પામવાનું છે, તેનાથી અલિપ્ત છીએ. એટલે તીર્થયાત્રાની અંદર ભગવાનને નજીકથી સમજવાનો, અનુભવવાનો અને પામવાનો જે પ્રયત્ન કરીએ છીએ એમાં શરીર, મન અને વિચારોની પણ લયબદ્ધતા હોય. કોઈ પણ તીર્થક્ષેત્રમાં જઈએ તો આપણું શરીર, આપણું મન અને આપણા વિચારો એની અંદર હાર્મની હોય અને એના લીધે સ્પિરિચ્યુઅલ રિયલાઇઝેશન આપણને તીર્થક્ષેત્રમાં જલ્દી થાય. આપણે થિયેટરમાં જઈને બેસીએ અને ત્યાં આગળ યોગા કરીને મેડિટેશન કરીએ તો ન થાય, પણ કોઈ શાંત મંદિરમાં જઈને કરીએ તો આપણને જલ્દી થાય. એવી રીતે તપોભૂમિ હોય, પવિત્ર ભૂમિ હોય તો એના વાઇબ્રેશન આપણી સાથે મેચ થાય અને આપણને એનો ફાયદો વધારે થાય. એટલા માટે તીર્થયાત્રાનું કરવાનું, એમાં શ્રાવણ મહિનામાં ને એમાં આપણે તીર્થયાત્રા કરવા માટે ખાસ નીકળીએ છીએ. હવે કૈલાસની એની અંદર સંકલ્પ કરવો એક તો મુખ્ય છે કે ભાઈ મારે તીર્થયાત્રા કરવી છે અને તે કૈલાસની કરવી છે. એ સંકલ્પ થાય એ મોટામાં મોટું કામ. ઈશ કૃપા એટલે શિવની કૃપા હોય તો જ એ સંકલ્પમાં ઉપર આગળ વધાય, અને પૂરું પણ ઈશ કૃપા વગર આપણે થાય નહીં. એટલે શંકરની આપણા ઉપર પૂર્ણ કૃપા હોય તો જ આપણે પૂર્ણ યાત્રા કરી શકીએ, નહીં તો ક્યાંક ને ક્યાંક વિઘ્ન આવે અને આપણે અટકવું પડે. તો શિવ અને શક્તિ, શિવ અને પાર્વતી, હવે શિવ અને શંકર આ પણ બે એક જ ભગવાનના નામ છે. શિવ એટલે કલ્યાણ અને રુદ્ર એ પણ ભગવાનનું, શંકરનું નામ છે. રુદ્ર એટલે હૃદયથી રુદ્ર, જે રડાવે છે તે રુદ્ર, પણ શેના માટે? કલ્યાણ માટે જે રડાવે છે તે કૃષ્ણ, શિવ. એટલે શિવ જે છે તે આપણે રુદ્રી કરીએ છીએ, પણ એનો અર્થ નથી સમજતા કે આપણા કલ્યાણ માટે ભગવાન આપણને રડાવે પણ ખરા, પણ જો આપણે એમાંથી પાર ઉતરીએ તો આપણને એનો ફાયદો થાય. હવે તીર્થયાત્રામાં જવું હોય ને તો આપણે ઋષિમુનિએ એમ નક્કી કરેલું કે વ્રત રાખવું પડે. કોઈ પણ નાની તીર્થયાત્રા પણ જવું હોય, ધારો કે હવે પંઢરપુર જવું છે તો કંઈ પણ વ્રત લઈને જવું પડે કે હું આટલું કરીશ, આટલું કરીશ, આમ કરીશ. એટલે એવી રીતે વ્રત કરીને તમે જાઓ તો સફળતા મળે તમને. એટલે આપણે નામ સ્મરણ, ભગવાનનું નામ, યાત્રા કરતાં બહેનો છે ને કંપની લઈને જાય, સંઘ લઈને જાય, અને પરિણામે શું થાય કે યાત્રા કરવાના મંદિરના પગથિયા સુધી એ લોકોની વાતો જ ચાલતી હોય અને ભૌતિક વાતો ચાલતી હોય. તો એવું એલાઉ નથી. તીર્થયાત્રા કરો ત્યારે ઓછામાં ઓછું બોલો, ઓછામાં ઓછું ખાઓ અને ઇન્દ્રિયોનો સંયમ રાખો અને નામ સ્મરણ કરો, જપ કરો, તપ કરો, સ્તોત્ર બોલો. એટલે મન, વિચાર અને શરીર બધું ભક્તિમય થઈ જતું હોય તો તમે તીર્થક્ષેત્ર પર પહોંચી શકો. અને ત્યાં આગળ સ્નાનનો મહિમા છે. એટલે શરીરની સ્વચ્છતા અને મન, નાહવાથી મન પણ સ્વચ્છ થાય છે, તો એનું પણ જરૂર છે. એટલે રસ્તામાં જે પણ નદીઓ આવતી હોય કે સંગમ આવતો હોય કે દરિયો આવતો હોય ત્યાં આગળ આપણે નાહવાનો એ કરીએ. કૈલાસ કૈલાસ પહોંચતા પહેલાં માનસરોવર આવે છે. એટલે મનને સરોવરમાં ડૂબાડીને ચોખ્ખું બનાવવું, એનું નામ માનસરોવરનું એ. અને ત્યાં -डिग्री ટેમ્પરેચર હોય, એટલે ત્યાં આગળ ડૂબકી મારવી તે પણ એક બહુ જ કઠિન વસ્તુ છે. અને ડૂબકી મારીને ત્યાં આગળ માનસરોવરની અંદર ડૂબકી મારીને જે પણ પથ્થર હાથમાં આવે તે શિવ સ્વરૂપ હોય, એટલે શિવલિંગ તરીકે આપણે એને સ્થાપન કરી શકીએ.
પણ ઘણી વખત તમે આધ્યાત્મિક અનુભૂતિમાં એટલા બધા ડૂબી જાઓ કે ડૂબકી મારો અને લેવાનું રહી જાય તમારું. અને એ ડૂબકી મારતા જે અનુભવ થાય એ તો હવે જે માય પડેલો મહાસુખમાં ને જેને એનો લાભ લીધો છે એને જ ખબર પડે. પણ ઇટ ઇઝ ખરેખર ગમે તેટલું ઠંડુ પાણી હોય પણ એ કંઈ ગરમ ન લાગે, પણ આપણને આધ્યાત્મિક અનુભૂતિ થતી જાય. અને પરિક્રમા પણ કરવાની હોય છે, એની પર પછી વાત કરીએ આપણે. પણ માનસરોવરના કિનારે એ પણ એની પરિક્રમા કરતાં પણ ઘણો બધો સમય લાગે છે. એની આજુબાજુ બુદ્ધના મઠો છે, એની આજુબાજુ તમે માનસરોવરની બાજુમાં રાક્ષસ સ્થળ છે. એ રાક્ષસ સ્થળમાં રાક્ષસોએ તપ કરેલું, એટલે એ પાણી અપવિત્ર છે. અને માનસરોવરનું પાણી એકદમ પવિત્ર છે, જ્યાં ભગવાન પણ પોતાના પાતકો ધોવા રાત પડે સ્વર્ગમાંથી ઉતરીને નીચે આવે છે. એની અનુભૂતિ બી ઘણાને થાય છે. કૈલાસ માનસરોવરની અંદર તમને માતાજીનું સ્વરૂપ, શંકરનું સ્વરૂપ, દત્તાત્રેયનું સ્વરૂપ, હનુમાનનું સ્વરૂપ, આવા સ્વરૂપના દર્શન પણ થાય, જેવી જેની ભક્તિ ને જેવી જેની આસ્થા. એટલે ભગવાન સગુણ પણ છે અને નિર્ગુણ પણ છે. અને શંકર આનું બેસ્ટ પ્રતીક છે. શંકરનું જે લિંગ છે એ નિર્ગુણનું પ્રતીક છે, અને શંકરનું જે ફોટો સ્વરૂપ આપણે જોઈએ છીએ તે સગુણનું પ્રતીક છે. એટલે નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર આ બંને શંકર છે. અને કૈલાસ અને માનસરોવરની યાત્રામાં એ આપણે એનો અનુભવ આપણે સાક્ષાત કરી શકીએ છીએ. એટલે અંતઃકરણની શુદ્ધિ કરવા માટે, ચિત્તને એકાગ્ર કરવા માટે આવા તીર્થક્ષેત્રમાં આપણે જઈએ ત્યારે આપણને આધ્યાત્મિક અનુભૂતિ તો થાય, પણ સાથે સાથે આપણને કોઈ માર્ગદર્શન આપતું હોય એવું આપણને લાગે કે ક્યાંક અટકતા હોઈએ, ક્યાંક પાછા પડતા હોઈએ, ક્યાં ગાડે કંઈક. એટલા માટે એ લોકો કે જે ગાઈડ હોય ને ત્યાંના, અથવા તો જે આપણી સાથે કોઈ ગુરુ આવ્યા હોય તો એ ગુરુ એ આપણને ઇન્સ્ટ્રક્શન આપે કે અહીંયા ગાડે નેગેટિવ વિચાર કરવાના નહીં, પોઝિટિવ વિચાર જ કરવાના, અને બધાનું ભલું જ ઈચ્છવાનું, આવી રીતના. અને એનો સાક્ષાત પરચો પણ મળે. અમારી સાથે એક બેન હતા, એ જેમ ફાવે તેમ હતા વિદ્વાન, પણ એ શંકર અને પાર્વતીના દોષોનું વર્ણન કરતા હતા. તો મને પણ જરા ઓડ લાગ્યું કે હવે આપણે યાત્રા માટે નીકળીએ છીએ ને આવા દોષ વર્ણન કરવાનું જરૂર શું. પણ અને પછી સડનલી શી ઇઝ વેલ એન્ડ ફાઇન, સડનલી એમની વાચા હણાઈ ગઈ. અને પછી એમને ઇન્ડિયા પાછું આવવું પડ્યું, અને ઇન્ડિયા આવ્યા પછી મહિના પછી પાછી વાચા આવી એમની. એટલે આને મારે લિંક બેસાડવાની જરૂર નથી, પણ તમે ગુડ સત્વના વાઇબ્રેશનમાં આવ્યા હોય તો હંમેશા સારા વિચારો કરો. હવે આપણે જો મંદિરમાં જઈએ તો મંદિરમાં પણ લોકો ધક્કાધુક્કી કરતા હોય, ગાળો બોલતા હોય, અરે દેખતા નહીં આમ, કે અરે ભાઈ તમે મંદિરમાં આવ્યા છો. તો જે વાઇબ્રેશન છે એ કેચ તમે ક્યારે કરો? જ્યારે એની વેવલેન્થ પર આવો ત્યારે. એટલે આવી રીતના એક બેન હતા, તો યંગ હતી, એને કીધું કે દૂરથી માનસરોવરના દર્શન, કૈલાસના દર્શન કરીને કે હાશ માનસરોવર કૈલાસના દર્શન થઈ ગયા, હવે ન થાય તો ત્યાં ન જવાય તો બી ચાલશે. અને એવું જ થયું. સડનલી એને તાવ આવ્યો ને એ નહીં જઈ શકી. એટલે આ ડરાવવાનું કારણ નથી, પણ આપણે એલર્ટ રહેવાનું છે કે તમે જે કાર્ય માટે નીકળ્યા છો એનો જ વિચાર કરો ફક્ત. અને જેટલો તમે આધ્યાત્મની અંદર જશો એટલા તમને એની અનુભૂતિ વધારે થતી જશે. હવે સ્નાન કરવાથી બ્રહ્માજીના આશીર્વાદ મળે છે. કોઈ પણ નદીમાં જળમાં સ્નાન કરો તો બ્રહ્માજી એ ક્રિએશનના દેવતા છે, બધું એ કરે છે. એટલે આપણે પાણી હોય એ આપણા શરીરને પણ શુદ્ધ કરે છે, મનને પણ શુદ્ધ કરે છે, અને આપણે વિચારોને, વાણીને પણ શુદ્ધ કરે છે. એટલે હવે ભગવાનની જાત્રા કરવી અને જાત્રા સફળ થવી, એની અંદર પૂર્વજન્મના પુણ્ય પણ હોઈ શકે, આપણા વડીલોના આશીર્વાદ પણ હોઈ શકે, ઈશ્વરની કૃપા પણ હોઈ શકે. અને આ બધું ભેગું થાય ત્યારે આપણે એ સ્થળમાં જાત્રા કરી શકીએ. નહીં તો આપણને ખબર છે કે લોકો છેક સુધી જઈને જાત્રા કર્યા વગર પાછા આવે છે. તો આ રીતે ઘણા માંદા પડી જાય, ઘણા કંઈ ઇમરજન્સી આવે અને પાછું જવું પડે, રીઝન કોઈ પણ હોય, પણ તમારે જો ભગવાનની કૃપા ન હોય તો તમારું એ સંકલ્પ પૂરો નથી થતો. અને એ પૂરો કરવા માટે આપણે અને પૂરો થાય પછી જે આનંદ મળે છે ને
એની તુલના પણ કરી શકાય એવો નથી. પરિતૃપ્તિ, એકદમ તૃપ્ત થઈ ગયા એવો આનંદ મળે. જે આનંદ કોઈ ખાવા પીવાથી કે કોઈ અમેરિકા કે ફોરેન વિઝિટ કરવાથી કે 5 સ્ટાર હોટલમાં જવાથી જે ન મળે એવો કંઈક જુદો જ પરિતૃપ્તિનો આનંદ મળે છે. અને પાર્વતી અને શંકર આ બંને કૈલાસ અને માનસરોવરમાં બેસીને કંઈ ટીવીમાં પિક્ચર જોતા બેઠા નથી. એ લોકો આખા વિશ્વનું કલ્યાણ કેમ થાય એના માટે ચર્ચા કરવા માટે બંને જણ બેઠા હોય છે. એટલે પાર્વતી અને શંકર આપણા માટે જગત, જીવ જગત અને જગદીશ, તો જીવ અને જગત માટે એ લોકો પોતાનો સંસાર કરે છે અને એ કરે છે. તો આ રીતે આપણે ત્યાં જઈને ગંદુ કરીએ, તીર્થક્ષેત્રને અપવિત્ર કરીએ, કચરો ફેંકીએ, તો આ બધું તો સહજ રીતે ન થવું જોઈએ અને સાત્વિકતાના ભાવથી થવું જોઈએ. બીજું આપણે ઈષ્ટદેવનું સ્મરણ કરતાં કરતાં જવું જોઈએ. એટલે બને એટલી ભૌતિક વાતો કોઈની સાથે નહીં કરવાની અને અંતર્મુખ થવું જોઈએ. બહિર્ભક્તિ હોય અને અંતર્ભક્તિ હોય, તો તીર્થયાત્રામાં જઈએ ત્યારે અંતર્ભક્તિ આપણી ખીલે અને અંતર્કરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચારેને શુદ્ધ કરીને આપણે ભગવાન પાસે પહોંચીએ. એટલે જ્યારે અમે લોકો કૈલાસમાં પરિક્રમા કરીને ત્રીજે દિવસે પહોંચ્યા ત્યારે બરફના ત્યાં આગળ બરફ હોય તો બરફનું અમે લિંગ બનાવ્યું અને સૂર્યના કિરણો આવતા હતા એ જલાધારીના સ્વરૂપથી અમે કલ્પના કરી અને સ્તોત્ર બોલતા બોલતા શિવોહમ શિવોહમની ધૂન લગાવી અને એવી રીતે 15 મિનિટ અમે જેટલા ત્યાં પહોંચ્યા હતા એ લોકોએ કર્યું. એટલે દ્વૈતમાંથી અદ્વૈતમાં ક્યારે જતા રહ્યા એ ખબર ના પડે. જુદા હતા પણ ભગવાન સાથે એકાકાર થઈ ગયા. કારણ કે ભગવાન એટલે ભગવાન અહીંયા કૈલાસ, આપણે અહીંયા આગળ મંદિરમાં જઈએ તો ભગવાન માટે બીલીપત્ર લઈ જઈએ, બીજા બધી સામગ્રી લઈ જઈએ, પણ કૈલાસ માનસરોવરમાં કશું સામગ્રી લઈ લીધા વગર જવાનું. તમારો આત્મસમર્પણ કરવાનું, આ તમારી સામગ્રી. એટલે ભગવાનને પરમ તત્વને પામવું હોય તો અંતે આપણા બીજી કોઈ પણ વસ્તુ લઈની જરૂર નથી. ઘણા બહેનોએ અમને લોકોને ચાંદીના પેલા એ આપેલા બીલીપત્ર કે તમે પહોંચો તો અમારા વતી ધરાવજો, કારણ કે અમે તો નથી જઈ શકતા. તો આપણે ત્યાં મૂકીને આવ્યા. મેં કીધું ભાઈ હું મૂકીને આવીશ, તો મૂકીને આવી પણ ત્યાં આગળ કોઈ ભગવાનને કંઈ જોઈતું નથી. ભગવાનને તમારું સમર્પણ જોઈએ છે અને તે પણ આત્મસમર્પણ જોઈએ છે. એટલે આત્મસમર્પણ એટલે બધાનું થોડું રાખ્યું છે અને બીજું આપ્યું છે એવું નહીં. આપણે કોઈને પૈસા આપવાના હોય તો આપણે પાસે થોડા રાખીએ અને પછી બીજાને આપીએ, પણ આત્મસમર્પણ એટલે બધું જ તમારું, બધું ભગવાનને સમર્પિત. તો આવી રીતના આત્મસમર્પણનું જે ભાવના છે એ ભાવના અહીંયા એ છે. એટલે આ બધી જે જિંદગીનો અમૂલ્ય લાહો છે, આવી રીતની તીર્થયાત્રા થવી અને સફળ તીર્થયાત્રા થવી. હવે આપણે એ પેલી યાત્રાની વાત કરતા હતા કે પરિક્રમા કરવાની. તો કૈલાસના માનસરોવરના વાઇબ્રેશન એટલા સ્ટ્રોંગ છે કે તમે એની પાસે તો જઈ જ ન શકો. તમે શરૂઆતમાં હો સાધક તો બહારથી પરિક્રમા કરવી પડે. એટલે હવે અમે પરિક્રમા કરી, પણ કૈલાસ પર્વતથી 1.5 કિલોમીટર દૂર અમે ઊભા હતા અને પછી અમે પરિક્રમા કરતા હતા. અને એ પરિક્રમા કરતાં 3 દિવસ લાગ્યો અને અપ એન્ડ ડાઉન્સ ને બધું આવે ને એની અંદર ક્યારે વિઘ્ન આવે, ક્યારે તમે પડી જાઓ, ક્યારેક બહુ ગરમી હોય, ક્યારે બહુ ઠંડી હોય. એટલે એ રીતના વાતાવરણનું પણ કંઈક એ ના હોય. પણ જ્યારે તમે જે 13 વાર આવી પરિક્રમા કરી હોય, 1-2 વાર નહીં 13 વાર, પછી તમે ઇનર પરિક્રમાના લાયકાત કેળવેલા થાવ. અને એની ઇનર પરિક્રમાની અંદર આત્મલિંગમ, બ્રહ્મકમળ, આ બધી વસ્તુ પણ જે લોકો ગયા છે એ લોકોએ આવીને જ્યારે વાત કરી ત્યારે આપણને ખબર પડે કે ભગવાન એવો પણ દિવસ આપે આપણે જિંદગીમાં કે જેમાં આપણે સાધક બનીને આગળ અને આગળ વધતા રહીએ. એટલે ભગવાનને એવી પ્રાર્થના જ કરવાની કે શિવ તત્વને પામવા માટે શિવના ગુણો, એટલે ભગવાન પાસે શું માગવાનું છે ત્યાં જઈને, કૈલાસ માનસરોવર પાસે જઈને કે ભગવાન તારા જે ગુણો છે તે મારામાં લાવવા માટે પ્રયત્ન કરવા માટે હું તૈયાર થઈ ગઈ છું, હું તને સમર્પણ કરું છું અને તું મને શક્તિ આપ. અને થાક્યા વગર તો ભગવાન પણ શક્તિ આપતા નથી. તે સાંખ્યનો શક્ય દેવાહા, સંસ્કૃતમાં એક કોટેશન છે કે થાક્યા વગર તો ભગવાન પણ મદદ કરતો નથી. તમે
ઠાકો અને પછી ભગવાનને હાક મારો તો ભગવાન આવીને મદદ કરે. તો આ રીતે શિવનું જે તત્વ, આપણે કહીએ શિવ ભોલા છે, જલ્દી પ્રસન્ન થાય છે, પણ એની પૂજા, ઉપાસના, વ્રત, નામસ્મરણ તમે પદ્ધતિસર કરો તો હવે ધ્રુવને 6 જ મહિનામાં ભગવાન પ્રસન્ન થઈ ગયેલા. 7 વર્ષનો ધ્રુવ, પણ એને એટલી ભક્તિ કરી ભગવાનની કે ભગવાન જે લોકો ઋષિમુનિઓને કરતા વર્ષોના વર્ષો લાગે એ નાના છોકરાએ 6 જ મહિનાની અંદર આ ભગવાનને મેળવી દીધા. એટલે ભગવાન ક્યારે પ્રસન્ન થશે એ આપણા ઉપર નથી, એ એની કૃપા ઉપર છે. તો આ રીતે મહાભારતની અંદર જે જુદા જુદા ઉલ્લેખો આવે છે તેનો ઉલ્લેખ આપણને ખરેખર રસપ્રદ થાય છે. અને સફળતા આપણને ક્યારે મળે કોઈ પણ કાર્યની અંદર કે જ્યારે આપણે સંકલ્પ કર્યો હોય, એ સંકલ્પમાં સ્ટ્રોંગ સંકલ્પ કર્યો હોય કે હું જઈશ એટલે જઈશ જ. નાના મોટા રીઝન આવશે તો એનાથી હું ડગીશ નહીં. પછી આત્મવિશ્વાસ હોવો જોઈએ. એટલે લોકો માનસરોવર જવું હોય તો પહેલાં 6 મહિનાથી ચાલવાની પ્રેક્ટિસ કરે કે રોજનું 15 કિલોમીટર 20 કિલોમીટર ચલાશે કે નહીં એના માટે. એટલે આત્મવિશ્વાસ હોવો જોઈએ, ઈશકૃપા હોવી જોઈએ, તો આપણને સફળતા મળે. તો આવી સફળતા જેને મળી હોય, હવે આપણે કૈલાસ માનસરોવરનું વર્ણન કરીએ ને તો કૈલાસનો જે પર્વત છે ને તે શિવલિંગનો એટલે બ્લેક કલરનો છે. અને એની બાજુમાં જ જૈનનું એક મંદિર છે અષ્ટપાદ કરીને, જે ઋષભદેવ જૈનના પહેલાં એ હતા. એમને યોગા ઇઝ કનેક્ટેડ વિથ યોગાના જે અષ્ટપાદ આપણે 8 વસ્તુ છે ને પતંજલિ યોગમાં, એ 8 સ્ટેપ છે. અને આધ્યાત્મિક સાધનામાં ગમે તે હોય, તમે જૈન હો, બુદ્ધિઝમ હોય, હિન્દુ હોય, મુસ્લિમ, તમારે એ સ્ટેપ પૂરા કરીને ઉપર સુધી પહોંચવાનું હોય. તો એ પર્વત ગુલાબી કલરનો કૈલાસનો પર્વત એકદમ જે લિંગનો કલર હોય બ્લેક ગ્રેનાઇટ જેવો. એટલે આપણને નવાઈ લાગે, કુદરત પણ અહીંયા આગળ એ. અને એ લોકો જૈન લોકો છે એ લોકો નવકાર મંત્ર, એટલે અમે લોકો ગયેલા ત્યાં સુધી પહોંચ્યા તો અષ્ટપાદમાં ત્યાં એ પર્વત ઉપર બી ચડાય નહીં. તમે સાધક થયા હોય અને એકદમ જૈનોની અંદર તમે સંન્યાસ લઈ લીધો હોય તો તમે એની તળેટીમાં બેસીને સેવા કરી શકો, સાધના કરી શકો. જેમ કૈલાસની અંદર તમે ભલભલા લોકોને પોતાના જીવ ગુમાવ્યા, કારણ કે એના વાઇબ્રેશન એટલા સ્ટ્રોંગ હોય કે તમે ફેન થઈને પડી જાઓ અથવા મરી જાઓ, અથવા તો તમને એ કરવા માટે એ કરે. પણ કહેવાનો મતલબ કે 13 વખત તમે જાઓ એટલે તમારે એક તપ પૂરું થાય 12 વર્ષનું. એટલે 13મી પરિક્રમા કરવાની હોય ત્યારે તમે અંદરથી કરી શકો. અને ત્યાં અંદર જે ગયા હશે એ લોકોને નમસ્કાર કરીએ આપણે. પણ તિબેટીયનો ત્યાં આગળ જે પરિક્રમા કરતાં આપણને 3 દિવસ લાગે ને, એ લોકો દંડવત પ્રણામ કરતાં પરિક્રમા કરે. વિચાર કરો કે આટલી ઠંડીમાં હિમાલયના પર્વત ઉપર અને આવા દંડવત પ્રણામ કરવા, એ લોકોની હાલત તમે અમે તો રસ્તામાં જોઈએ, એ લોકો 27 દિવસે પહોંચે, 27 થી 35 દિવસની અંદર એ લોકો પહોંચે. એટલે એ લોકોની ભક્તિ અને નિષ્ઠા કેટલી છે. આપણને તો કોઈ જરાક કાંકરો વાગે પગમાં, અને આપણે તો સજી જલ્દીને ગયા હોઈએ, નવા ફોરેનના બૂટ લીધા હોય ને, ચશ્મા લીધા હોય ને, કંઈ ન થઈ જાય. પણ જે લોકો બધું છોડીને, એટલે કૈલાસ માનસરોવરની યાત્રા એટલે અપરિગ્રહની યાત્રા છે. સંગ્રહ ન કરવાનું શીખવાડે છે. એટલે ઓછામાં ઓછી વસ્તુ લઈને તમે યાત્રા કરવા જાઓ. આપણે તો યાત્રાની બેગ કરીએ, બધું તમને નેપાળમાં કે તમે જ્યાં બેઝ કેમ્પમાં જાઓ ને ત્યાં બધું મુકાવી દે. અને પેલો એક આપણને પાછળ ખેલો આપે કે આટલું જ તમારે લઈને ચડવાનું છે, અને ઘોડો કે એવું કંઈ. એટલે કહેવાનો મતલબ કે યાત્રા કરવા માટે જાઓ ત્યારે બી લાઇટ. એવી રીતે જીવનમાં પણ બીજું બધું છોડી દો, રાગ, દ્વેષ કે ક્રોધ, ઈર્ષા બધું તળેટીમાં મૂકીને ફક્ત ભગવાન માટેનો પ્રેમ લઈને જો જશો તો શંકરનું જે સ્વરૂપ છે સત્યમ શિવમ સુંદરમ, એ સુંદરમ સ્વરૂપની અનુભૂતિ અને સાક્ષાત્કાર આપણને થતો રહે. એટલે એ રીતે આપણે ભક્તિથી ભગવાનની પૂજા કરવાની છે. આપણે યોગી પણ નથી, આપણે ભોગી પણ નથી, આપણે ભક્ત છીએ. એટલે ઓમ નમઃ શિવાયના જાપ કરીએ કે મૃત્યુંજયના જાપ કરીએ કે જે પણ આપણે આપણા ઈષ્ટદેવના જાપ કરીએ, પણ ભગવાનમય બની જઈએ અને શંકરનું જે સ્વરૂપ છે તેને આત્મસાત કરીએ. એટલે શંકરનું સગુણ અને નિર્ગુણ એ બંને સ્વરૂપોના સાક્ષાત્કાર કરી અને આધ્યાત્મિક યાત્રા આપણે આગળ વધારી શકીએ.
બીજું ત્યાં ગૌરીકુંડ પણ આવે છે કે જ્યાં આગળ પાર્વતી સ્નાન કરતા હતા, એટલે એ સ્થળનું પણ બહુ મહત્ત્વ છે. બુદ્ધ લોકો એ જગાને હેમચોક કહે છે, આપણે કૈલાસ કહીએ છીએ. બુદ્ધ જૈન લોકો અષ્ટપાદ કહે છે. નામ ગમે તે હોય, અનુભૂતિ બધાને સરખી જ થાય છે. એટલે પાંડવોએ પણ છેલ્લે હિમાલયની યાત્રા કરેલી, જ્યારે બધું છોડીને જાય છે ત્યારે. અને યુધિષ્ઠિર એકલા સ્વર્ગમાં, એટલે અલ્ટિમેટલી સ્વર્ગમાં ખાલી યુધિષ્ઠિર પહોંચે છે. અને યુધિષ્ઠિરની સાથે એક કૂતરો હોય છે. તો પહેલાં કહે છે કે હું કૂતરાને મૂકીને નહીં આવું. તો કે ના, એને તો નહીં એલાવ કરે. તો કે તો હું પણ અહીંયા જ રહીશ. એટલે કૂતરો આ ધર્મનું સ્વરૂપ હતો અને યુધિષ્ઠિર એટલે ધર્મનું સ્વરૂપ. અને છેલ્લે યુધિષ્ઠિર એકલા પહોંચે છે અને પછી જુએ છે તો પાંચે ભાઈઓ ઓલરેડી ત્યાં આગળ આવી ગયા હોય છે. પણ સહદેવે સ્વર્ગમાં જવું એ જુદી જ વાત છે. એટલે એ રીતે પણ યુધિષ્ઠિરનો અને આપણને એ કરે છે. સ્વર્ગની અંદર મહાદેવ પણ ઘણી વખત ત્યાં આપણને દેખા દે. નારદ હોય, મહાદેવ હોય, એ બધા દેવો ભેગા થયા હોય. એટલે આ દેવોની અંદર કંઈ જ ઝઘડા નથી. જે ઝઘડા છે તે આપણી વચ્ચે છે, એટલે એનાથી દૂર રહીએ આપણે. અને ભગવાનની માનસ પૂજા કરવાની છે. હીરા મોતી દૂધ પંચામૃત બધું તો હોય ને, તમે ગૃહસ્થ હોય ને ધરો તો ઠીક છે, પણ નહીં તો માનસ પૂજા એટલે માનસિક પૂજા. અને માનસિક પૂજાનું ફળ પણ પેલી પૂજા કરતાં પણ વધારે છે. એટલે માનસિક પૂજાનું મહત્ત્વ પણ એના માટે શિવ માનસ સ્તોત્ર. હવે મારે બીજું એક લિસ્ટ કહેવાનું હતું. હા, એ તો મારું રહી જ ગયું. હવે આખા જ્યારે હું મહાભારત વાંચતી હતી ને, ત્યારે એની અંદર શિવની સ્તુતિ કોને કરી છે અને કયા ચેપ્ટરમાં કરી છે એનું એક લિસ્ટ તૈયાર કરતી હતી. તેની અંદર હું જરા ઝડપથી જઈશ. પણ રુદ્ર શતક, શિવ સહસ્ત્રનામ, શિવ મહિમ્ન સ્તોત્ર, દારિદ્ર્ય દર્શન સ્તોત્ર, શિવ તાંડવ સ્તોત્ર, આ બધા સ્તોત્ર અનુશાસન પર્વમાંથી લીધેલા છે. જે મહાભારતનું અનુશાસન પર્વ છે એમાંથી આ બધા સ્તોત્ર, અને મારી પાસે એક બુક પણ છે તેની અંદર આ બધા સ્તોત્ર છે. એટલે આપણા ઋષિ મુનિઓએ જે સ્તોત્ર લખ્યા છે, એટલે આ મહાભારતના કાળનું વખતનું છે, એટલા માટે મેં એનું કલેક્શન ભેગું કર્યું છે. પછી જે શિવ પુરાણ સ્તોત્ર છે એ શાંતિ પર્વનું સ્તોત્ર છે. લિંગ સ્તોત્ર છે એ વન પર્વનું સ્તોત્ર છે, અને એનું ચેપ્ટર 84 છે. ચેપ્ટર સાથે લખેલું છે, પણ હું ચેપ્ટર અત્યારના ડિટેલમાં કહેતી નથી. મહામૃત્યુંજયનું સ્તોત્ર અનુશાસન પર્વમાં આવે છે. આપણે મૃત્યુંજય મંત્ર બોલીએ છીએ ને, એ અનુશાસન પર્વમાંથી આવે છે. શિવ પંચક સહસ્ત્ર સ્તોત્ર અનુશાસન પર્વમાંથી આવે છે. કીર્તાર સ્તોત્ર વન પર્વમાંથી આવે છે. શિવધૂન શાંતિ પર્વમાંથી આવે છે. શિવ સહસ્ત્ર નામ અનુશાસન પર્વમાંથી આવે છે, જે ભીષ્મ પિતામહ એ કહે છે. શિવ મહિમ્ન સ્તોત્ર શાંતિ પર્વમાંથી, આપણે જે શિવ મહિમ્નનો વાત કરીએ છીએ. શિવ સ્તુતિ વન પર્વમાં આવે છે. રુદ્ર સ્તોત્ર અનુશાસન પર્વમાં આવે છે. શિવ સહસ્ત્ર નામાવલી અનુશાસન પર્વમાં આવે છે. શિવ દર્શનમ, શિવ પદ સ્તોત્ર, શિવ કવચ એ બધા શાંતિ પર્વમાં આવે છે. અને શિવ સ્તોત્ર અનુશાસન પર્વમાં આવે છે. આ અછડ એટલે ઉપર છલ્લો એ છે. હજુ જેટલા ડિટેલમાં જઈએ એટલા તમને હજુ વધારે, એટલે કેટલા લોકોએ પોતાના ભાવ વ્યક્ત કરવા માટે ભગવાનનું સ્તવન કર્યું છે. રાવણ પણ શિવનો ભક્ત હતો, અને એને પણ જે તમે જો રાવણનું જે સંસ્કૃતની અંદર સાંભળો સ્તોત્ર, તો તમારા આમ રૂવાટા ઊભા થઈ જાય. એટલું પાવરફુલ અને એટલું સ્ટ્રોંગ હતું. પણ આપણા જીવાને તો ખાલી ભગવાનનું નામ સ્મરણ કરીએ, કારણ કે આપણે તો નથી, આપણને ન મંત્રો ન જંત્રો કંઈ આપણને આવડતું નથી. આપણે ફક્ત ભાવ અને ભક્તિથી જઈએ અને આ ભગવાનને મેળવવા માટે પ્રયત્ન કરીએ, એવું એ કરીએ. એટલે મને છે ને ત્યાં આગળ હું હતી ને ત્યારે મને મારી બાળપણની એક કવિતા મને યાદ આવી ગઈ. અને એ કવિતા એ કવિતા મને ત્યાં ઓચિંતી યાદ આવી ગઈ. મેં નાનપણમાં સ્કૂલમાં નર્સરીમાં સાંભળી હશે, પણ મને ત્યાં આગળ ઓચિંતી યાદ આવી ગઈ. એ હું તમારી પાસે મૂકીને મારો વક્તવ્ય અંત કરવા માગું છું. મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારા રે, પળ પળ તારા દર્શન થાય દેખે દેખન હારા રે. મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારા રે. નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે. નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદ સૂરજ બે તારા રે.
વર્ણન કરતા શોભા તારી, થાક્યા કવિગણ તારા રે, અવનીમાં તું ક્યાં છુપાયો, શોભે બાળક અધિયારે. એટલે આપણે બાળક થઈને એને શોધવા માટે પ્રયત્ન કરીએ છીએ અને કૈલાસ અને માનસરોવરને અત્યારના સ્મૃતિમાં યાદ કરીએ. સ્મૃતિ કાયમ માટે આપણા જીવનમાં રહે એટલે તમારી પાસે મેં શેર કરી. પણ કૈલાસ માનસરોવરનું સવારનું દર્શન, ગોલ્ડન સૂરજનો પ્રકાશ પડે અને ગોલ્ડન દેખાય આખું, બપોરના આખું એકદમ આમ ડાયમંડ જેવું દેખાય, અને રાતના ચંદ્રની ચાંદનીની અંદર ત્રણેય વખતે એનો જે નજારો છે એટલો જુદો જુદો હોય. તો ભગવાન આપણને પણ એવો મોકો આપે અને ફરી ફરી મોકો આપે કે જ્યારે આપણે ઊંડા ને ઊંડા ઉતરીને એને આત્મસાત કરવા માટે પ્રયત્ન કરી શકીએ. આ મારો નમ્ર પ્રયાસ હતો. જય ગુરુ.